नमस्कार विद्यार्थी मित्रों, जय भारत। विषय हिंदी, धोरण 5, काव्य नंबर 14, हम भारत की शान है ना लेक्चर नंबर 3 में आप सौનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, આપણે लास्ट लेक्चर में आइडियल बुकना अमुक प्रश्नों की चर्चा करेली हती અને એના પહેલાના લેક્ચરમાં આપણે કાવ્યની સમજૂતી મેળવેલી હતી। હવે આજના લેક્ચરમાં આપણે બાકીના જેટલા પ્રશ્ન છે તમામ પ્રશ્નોની ચર્ચા કરીશું। હવે આ પ્રશ્નોની ચર્ચા કરતા પહેલા આપણે કાવ્યને થોડુંક યાદ કરી લઈએ। આપણું જે આ કાવ્ય છે એ નાના બાળકોને લગતું કાવ્ય છે। બાળકો છે એ પોતાને દેશ માટેનું કંઈક કહે છે કે અમે અમારા દેશનું ભવિષ્ય છીએ। હવે નાના બાળકો છે એ પોતાના દેશનું ભવિષ્ય હોય છે। એટલે આપણા કાવ્યમાં જે બાળકો છે એની ઉંમર કેવડી છે તો કે તમારા જેવડા જ છે। હવે આ જે બાળકો છે એ પોતાનામાં રહેલી દેશભક્તિ છે, દેશભક્તિ દર્શાવે છે। પોતાનામાં જે દેશ પ્રત્યેની લાગણી છે એ તમારી સમક્ષ રજૂ કરે છે। તો બાળકો શું કહે છે કે અમને તમે નાનકડા એવા ન સમજો। બાળકો હોય કેવડા તો કે નાના, જે નાના હોય એને જ બાળક કહેવાય। એટલે આ જે બાળકો છે એ પોતાને શું કહે છે તો કે અમે હવે નાનકડા એવા નથી, કારણ કે અમે તો અમારા ભારત દેશની પ્રતિષ્ઠા છીએ, અમે અમારા દેશનું ગૌરવ છીએ। બાળકો છે શું કહે છે કે અમે અમારા દેશની શાન છીએ। એ બાળકો એમ કહે છે આપણને કે તમે અમને હવે નાનકડા એવા ન સમજો, કારણ કે અમે અમારા ભારત દેશની શાન છીએ, પ્રતિષ્ઠા છીએ, આબરૂ છીએ। અમારાથી જ આ આખી ધરતી છે એ એનું અસ્તિત્વ રહેલું છે। એટલે કે જો અમે ન હોઈએ તો આ દુનિયા ઉપર, આ પૃથ્વી ઉપર માણસોનું અસ્તિત્વ જ ન રહે, મનુષ્યનું અસ્તિત્વ જ ન રહે। એટલે બાળકો શું કહે છે કે અમારાથી જ આ ધરતીનું અસ્તિત્વ રહેલું છે અને અમારાથી જ બાળકો થકી જ આ આખું આકાશ છે એ વિશાળ રીતે ફેલાયેલું છે। પછી એ બાળકો છે એ પોતાને શું કહે છે તો કે બગીચાના ફૂલ સમાન કહે છે। જેમ બગીચો હોય એમાં જુદા જુદા પ્રકારના રંગબેરંગી ફૂલો હોય અને એ ફૂલોની સુવાસ છે એ આખા બગીચામાં પ્રસરે, એના આજુબાજુના સ્થળમાં પણ ફેલાય। એવી રીતે બાળકો કહે છે કે અમે આ દુનિયારૂપી બગીચાના ફૂલ સમાન છીએ। બાળકોએ આ જે દુનિયા છે, પૃથ્વી છે, એને શેની ઉપમા આપેલી છે તો કે બગીચાની ઉપમા આપેલી છે। નાના એવા બાળકો છે એ આ પૃથ્વીને, આ જે ધરતી છે, ધરતીને બગીચો સમજે છે। હવે એ ધરતી બગીચા સ્વરૂપ છે અને નાના બાળકો છે બગીચામાં રહેલ ફૂલ સમાન છે। હવે જેમ ફૂલ છે પોતાની સુગંધથી આખા બગીચાની જે શોભા છે, શોભામાં વધારો કરે છે, એવી રીતે બાળકો પણ પોતે સારા કામ કરી અને પોતાની આબરૂ, પ્રતિષ્ઠામાં વધારો કરશે। એટલે કે સારા અને મહાન કામ કરી પોતાના દેશની શાનમાં વધારો કરશે। પછી બાળકો શું કહે છે કે અમે અમારા જીવનમાં હંમેશા ઊંચે ને ઊંચે, આગળ ને આગળ વધીશું। જો અમારા જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી, કોઈ પણ પ્રકારની તકલીફ આવશે, દુઃખ આવશે, સંકટ આવશે, તો એ બધાનો અમે હિંમતપૂર્વક સામનો કરીશું, કારણ કે અમારે અમારા જીવનમાં આગળ વધવું છે, દેશ સેવાને લગતું કામ કરવું છે અને માત્ર અમારે જ આગળ નથી વધવું, પરંતુ અમારે અમારા દેશને પણ અન્ય દેશો કરતાં ઉચ્ચ સ્થાને લઈ જવો છે, કારણ કે અમે તો અમારા દેશની શાન છીએ, પ્રતિષ્ઠા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, નાના એવા બાળકો છે એ પોતાનામાં રહેલી જે દેશ પ્રેમ છે, જે દેશ પ્રત્યેની લાગણી છે એ આ કાવ્યમાં રજૂ કરેલી છે। તો હવે આજના લેક્ચરમાં આપણે જે બાકીના પ્રશ્નો છે તમામ પ્રશ્નોની ચર્ચા કરીશું। તો હવે આપણે જોઈએ કે આપણો આજનો પહેલો પ્રશ્ન કયો છે। તો પ્રશ્નની સૂચના છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। પહેલો પ્રશ્ન કયો છે તો કે આપણને કાવ્ય પંક્તિ છે એ અમુક શબ્દ આપેલા છે, એના આધારે આપણે એ પંક્તિને પૂર્ણ કરવાની છે। તો અહીંયા આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે તો કે નન્હે નન્હે, અને સ્ટોપ ક્યાં કરશું તો કે આસમાન હે, અહીંયા સુધીની પંક્તિ આપણે પૂર્ણ કરીશું। તો એમાં આપણે લખીએ સૌથી પહેલા નન્હે નન્હે હમે ન સમજો। नन्हे नन्हे हमें न समझो, हम
भारत की शान है। नन्हे नन्हे हमें न समझो, हम भारत की शान है। हमसे ही है, हमसे ही है धरती सारी, फैला यह आसमान है, फैला यह आसमान है। काव्य पंक्ति क्या सुधी हती? आसमान। तो अहीं आपणे आसमान सुधी पूर्ण करी। नन्हे नन्हे हमें न समझो, अमने तमे नानकड़ा एवा न समझो। हम भारत की शान है, अमे भारतनी शान प्रतिष्ठा छीए। हमसे ही है धरती सारी, एटले के आखी जे धरती छे एनुं अस्तित्व अमाराथी ज रहेलुं छे। फैला यह आसमान छे अने आखुं आकाश छे ए अमाराथी ज विशाळ रीते फैलायेलुं छे। त्यार पछीनी पंक्ति जोईए, ऊंचे ही शान है। तो आपणे क्यांथी स्टार्ट करशुं? तो के ऊंचे ही उठते जाना है। त्यार पछी आगे ही बढ़ते जाना है। बढ़े चलेंगे, नहीं रुकेंगे। हम भारत की शान है। ऊंचे ही उठते जाना है, अमे ऊंचे ने ऊंचे हमेशा आगळ वधीशुं। आगे ही बढ़ते जाना है, सारा अने महान काम करी अमारा जीवन में हमेशा आगळ वधीशुं। बढ़े चलेंगे नहीं रुकेंगे, अमारा जीवन में कोई पण प्रकारनी मुश्केली आवशे छतां अमे पीछे हट नहीं करीए, कारण हम भारत की शान है, अमे भारतनी शान छे, अमे अमारा देशनी प्रतिष्ठा छे। विद्यार्थी मित्रों, त्यार पछीनो प्रश्न जोईए सविस्तर उत्तर। हवे आपणे आइडियल बुक में 2 प्रश्नों आपेला छे। एमां पहेलो प्रश्न एम छे कि हम देश की सेवा किस किस प्रकार से कर सकते हैं। जे आपणे मोटा प्रश्नों आपेला छे सविस्तर प्रश्नों, एमां आ जे पहेलो प्रश्न छे, हम देश की सेवा किस किस प्रकार से कर सकते हैं, एटले के आपणे देशनी सेवा छे कई कई रीते करी सकीए। अने बीजो प्रश्न एम छे कि हमें स्वच्छता के लिए क्या उपाय करने चाहिए। हवे आ जे बीजो प्रश्न छे स्वच्छता वाळो, ए आपणे जे पाठ 13 हतो स्वच्छता, ए पाठमां ऑलरेडी आवी चूकेलो छे, एटले अत्यारे आ प्रश्ननी चर्चा आपणे नहीं करीए। આપણે અત્યારે કયા પ્રશ્નની ચર્ચા કરીશું? તો કે હમ દેશ કી સેવા કિસ કિસ પ્રકાર સે કર सकते हैं। તો આપણે આપણા દેશની સેવા છે કઈ કઈ રીતે કરી શકીએ? તો સૌથી પહેલાં તો આપણે સારું અને મહાન કામ કરી મોટા થઈ અને એક સારી વ્યક્તિ બનીને, સારા અને મહાન નાગરિક બનીને, એટલે કે હમ बड़े होकर अच्छे नागरिक बनकर हमारे देश की सेवा कर सकते हैं। આપણે આપણા દેશની સેવા કરવી હોય તો આપણે સૈનિકની જેમ બોર્ડર ઉપર જવાની કંઈ જરૂર નથી, પરંતુ આપણા દેશની અમુક જે ફરજો છે એ ફરજોનું આપણે પાલન કરી અને આપણાથી બનતી આપણે તમામ કોશિશ કરી અને આપણે આપણા દેશને મદદરૂપ થઈ શકીએ છીએ। પછી આપણી આસપાસ જે સ્વચ્છતા છે એ સ્વચ્છતાનું આપણે જાતે ધ્યાન રાખીએ તો આ રીતે પણ આપણે આપણા દેશની મદદ કરી શકીએ છીએ। પછી આપણે જે વીજળીનો ઉપયોગ કરીએ છીએ એ વીજળીનો આપણે જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો, જરૂરિયાત કરતાં વધારે એનો ઉપયોગ ન કરવો, ખોટો બગાડ ન કરવો, કારણ કે જો આપણે એનો વેસ્ટ કરીએ તો બીજા લોકો છે એને એ જે વીજળીની જરૂર હોય એને પૂરતો વીજળીનો જે વપરાશ છે પૂરતો વીજળી ન મળી શકે। એટલે આપણે જેટલી જરૂરિયાત હોય એટલો જ આપણે વીજળીનો ઉપયોગ કરીએ તો આ રીતે પણ આપણે આપણા દેશની મદદ કરી શકીએ। પછી આપણે દેશના વિકાસમાં આપણાથી બનતું યોગદાન આપીને, એટલે કે આપણાથી જેટલું બને એટલું આપણે યોગદાન આપી અને આપણે આપણા દેશને મદદરૂપ થઈ શકીએ। અને ત્યાર પછી હમારે કર્તવ્યો કો પૂરી નિષ્ઠા સે નિભાકર, આપણું જે કર્તવ્ય છે, આપણું જે કામ છે, તમારો જે મોટિવ છે, જે ધ્યેય છે, એ ધ્યેય લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારાથી બનતી કોશિશ તમે કરો અને પછી તમને જે સફળતા મળે તો એના દ્વારા પણ આપણે આપણા દેશની મદદ કરી શકીએ છીએ। તો આપણે પહેલો પોઈન્ટ કયો લખશું? તો કે બડે હોકર અચ્છે નાગરિક બનકર,
हम देश की सेवा किस किस प्रकार से कर सकते हैं। तेमा पहलो पॉइंट लखशू, बड़े होकर अच्छे नागरिक बनकर। बड़े होकर अच्छे नागरिक बनकर। बीजो पॉइंट, हमारे आसपास की स्वच्छता का ध्यान रखकर। तीजो पॉइंट, देश के विकास में संपूर्ण योगदान देकर। एंड लास्ट, पूरी निष्ठा से अपना फर्ज निभाकर। આપણે આપણા દેશને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ તો કે બડે હોકર अच्छे नागरिक बनकर, મોટા થઈ અને આપણે સારી નાગરિક બનીને हमारे आसपास की स्वच्छता का ध्यान रखकर, अपनी आसपासनी જે સ્વચ્છતા છે એ સ્વચ્છતાનું ધ્યાન રાખી देश के विकास में संपूर्ण योगदान देकर। આપણે વિચારવાનું કે આપણો દેશ છે એનો વિકાસ કઈ રીતે થાય, આપણે એવું શું સારું અને મહાન કામ કરી કે જેથી આપણો દેશ છે બીજા દેશ કરતાં આગળ આવે। એટલે દેશના વિકાસમાં સંપૂર્ણ આપણું યોગદાન આપી અને પૂરી નિષ્ઠા સે અપના ફરજ નિભા કર। આપણી જે કંઈ ફરજો છે દેશ પ્રત્યેની એ તમામ ફરજો છે આપણે પૂરી પ્રામાણિકતાથી નિષ્ઠાથી અદા કરીને। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે, ઉદાહરણ અનુસાર વાક્ય લીખો। હવે આ પ્રશ્નમાં એક ઉદાહરણ આપેલું છે, પહેલાં એ ઉદાહરણને આપણે સમજીએ, ત્યાર પછી એના આધારે નીચે આપણને 3 વાક્યો આપેલા છે, એમાં જે કંઈ ફેરફાર છે ફેરફાર કરી અને પછી આપણે ફરીથી વાક્ય લખશું। તો ઉદાહરણ જોઈએ। ઉદાહરણમાં આપણને એક શબ્દ આપેલો છે આસમાન, બાજુમાં આપણને એક વાક્ય આપેલું છે બાદલ આસમાન મેં છાયે હે। ધ્યાનથી જોજો, એક શબ્દ આપેલો છે આસમાન, અહીંયા આપેલું છે બાદલ આસમાન મેં છાયે હે। હવે એમાં જવાબ શું લખેલો છે એ જોઈએ, બાદલ આકાશ મેં છાયે હે। હવે આ પ્રશ્નમાં શું કરેલું છે તો કે અહીંયા જે તમને શબ્દ આપેલો છે વાક્યમાં એ જે શબ્દ છે એ શબ્દને ચેન્જ કરવાનો છે, એનો સમાનાર્થી શબ્દ છે નીચે મૂકવાનો છે અને વાક્ય આખું ફરીથી લખવાનું છે। ટૂંકમાં આ જે શબ્દ આપેલો છે વાક્યમાં એ ગોતવાનો, એ શબ્દનો સમાનાર્થી શબ્દ લખી અને આપણે વાક્ય ફરીથી લખવાનું છે। હવે જોઈએ આપણે વાક્ય પહેલું, આમાં આપણને કયો શબ્દ આપેલો છે તો કે ધરતી। વાક્ય જોઈએ, ધરતી પર હરિયાળી છા ગઈ। હવે આપણે કયા શબ્દનું સમાનાર્થી લખવાનું છે તો કે ધરતી, તો ધરતીની જગ્યાએ શું લખશું, પૃથ્વી। પૃથ્વી પર હરિયાળી છા ગઈ। ઉદાહરણ અનુસાર આપણે વાક્ય બનાવ્યું, પૃથ્વી પર હરિયાળી છા ગઈ। જે શબ્દ આપેલો છે એમાં જ ફેરફાર કરવાનો છે, બાકી વાક્ય આખે આખું છે બેઠે બેઠું લખી નાખવાનું છે। બીજો શબ્દ છે બગિયા। હવે વાક્ય જોઈએ, બગિયા મેં ગુલાબ કે ફૂલ હે। સમાનાર્થી શબ્દ કયો લખવાનો છે તો કે બગિયા। આ જે શબ્દ છે એનો આપણે સમાનાર્થી શબ્દ લખશું, તો બગિયાની જગ્યાએ શું આવશે તો કે બગીચે મેં गुलाब के फूल है। बगीचे में गुलाब के फूल है। त्यार पछीनु शब्द है शान। वाक्य જોઈએ, बच्चे देश की शान है। आम આપણે કયા શબ્દનું સમાનાર્થી કરશું તો કે શાન આપેલું છે, વાક્યમાં ગોતવાનો શબ્દ। હવે આનો સમાનાર્થી શબ્દ લખશું, बच्चे देश का गौरव है। बच्चे देश का गौरव है अथवा तो बच्चे देश की प्रतिष्ठा है। तो आ हतुं आपणो उदाहरण अनुसार वाक्य बनावो ए प्रश्न।
હવે પછીનો પ્રશ્ન છે, મુહાવરો કે અર્થ લીખકર વાક્ય પ્રયોગ કરો. રૂઢિપ્રયોગ આપેલા છે, એમાં આપણને 2 રૂઢિપ્રયોગ છે. પહેલું જોઈએ, ખુશ્બુ ફેલાના. હવે ખુશ્બુ ફેલાના એનો અર્થ શું થાય? તો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરના. તો પહેલાં આપણે અહીં એનો અર્થ લખશું, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરના. હવે આપણે વાક્ય શું બનાવશું? તો કે નન્હે બચ્ચે महान काम करके देश में अपनी खुशबू फैलाएंगे. अपनी खुशबू फैलाएंगे. बच्चे महान काम करके देश में अपनी खुशबू फैलाएंगे. ત્યાર પછીનું રૂઢિપ્રયોગ જોઈએ, ઊંચે ઉઠના. તો આનો સમાનાર્થી આનો અર્થ શું થાય? તો કે પ્રગતિ કરના યા તો ઉન્નતિ કરના. પ્રગતિ કરના અથવા તો ઉન્નતિ કરના. એમાં વાક્ય શું બનાવશું? મહેનતી બચ્ચે હંમેશા ऊंचे उठते हैं. मेहनती बच्चे हमेशा ऊंचे उठते हैं. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણો લાસ્ટ પ્રશ્ન. આ જે લાસ્ટ પ્રશ્ન છે એમાં અમુક વ્યક્તિઓના નામ આપેલા છે. હવે આ વ્યક્તિઓ વિશે આપણે થોડોક પરિચય મેળવવાનો છે. એના વિશે 3 થી 4 વાક્યો આપણે લખવાના છે. તો હું એક પછી એક વ્યક્તિનું નામ બોલીશ અને એ વ્યક્તિ વિશેનો આપણે પરિચય મેળવીશું. તો આમાં આપણને કુલ 6 વ્યક્તિઓના નામ આપેલા છે કે જેણે પોતાનું તો નામ રોશન કરેલું જ છે, પણ સાથે સાથે પોતાના દેશનું નામ પણ રોશન કરેલું છે. આવી મહાન વ્યક્તિઓ છે. તેમાં સૌથી પહેલું નામ કોનું છે? તો અહીંયા જોઈએ આપણે વિક્રમ સારાભાઈ. બીજું નામ છે સાયના નેહવાલ. ત્યાર પછી છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. પછી ચોથું નામ કોનું છે? સચિન તેંડુલકર. ત્યાર પછી છે સુનિતા વિલિયમ્સ એન્ડ લાસ્ટ હિમા દાસ. તો આ 6 વ્યક્તિઓના નામ આપણને આપેલા છે. તો આ વ્યક્તિઓ વિશે આપણે થોડો ઘણો પરિચય મેળવીશું. તેમાં આપણે પહેલું છે વિક્રમ સારાભાઈ. તો એના વિશે પરિચય મેળવીએ. હવે આ જે વિક્રમ સારાભાઈ છે એનો જન્મ ક્યારે થયો હતો? તો કે વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં થયો હતો. વિક્રમ સારાભાઈનો જન્મ ક્યાં થયો હતો? તો કે અમદાવાદમાં, અને 12 ઓગસ્ટ 1919ના દિવસે. હવે આ જે વિક્રમ સારાભાઈ છે એના પિતાનું નામ શું હતું? તો કે અંબાલાલ સારાભાઈ. એમની માતાનું નામ હતું સરલા દેવી. હવે વિક્રમ સારાભાઈ છે એ ભારતના અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે. એટલે કે આપણા જે શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો છે, ઊંચા દરજ્જાના વૈજ્ઞાનિકો છે, વૈજ્ઞાનિકોમાંથી એક નામ વિક્રમ સારાભાઈનું છે. હવે તમને આઈડિયા આવ્યા કે આ જે વ્યક્તિ છે એનો ગુણ શું છે? તો કે આ જે છે વિક્રમ સારાભાઈ એ મહાન વૈજ્ઞાનિક છે, સાયન્ટિસ્ટ છે. ક્યાંના? તો કે આપણા ભારતના. જન્મ ક્યાં થયો હતો? તો કે અમદાવાદમાં. તારીખ કઈ હતી? તો કે 12 ઓગસ્ટ મહિનાની 12મી તારીખે તેનો જન્મ થયો હતો અમદાવાદમાં, અને એ મહાન વૈજ્ઞાનિક છે. હવે ભારતીય જે અવકાશ સંશોધન છે, સંશોધન સંસ્થા કે જેને આપણે ઈસરો કહીએ છીએ, એ ઈસરોની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે. આ જે ઈસરો છે, જે ભારતીય આકાશ સંશોધન સંસ્થા છે, એ કોણે સ્થાપિત કરેલી છે? તો કે વિક્રમ સારાભાઈએ. એને આપણે ઈસરો કહીએ છીએ. તો આ ઈસરોનું ફૂલ ફોર્મ શું છે? તો કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. આ જે ઈસરો છે, જેને આપણે અવારનવાર છાપામાં પણ વાંચતા હોય, આવી રીતે આમ લખેલું હોય ઈસરો. તો આનું ફૂલ ફોર્મ શું છે? તો આપણને ખબર હોવી જોઈએ ને. તો એનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન.
ISR અને O. આ શું છે તો કે એક ભારતીય આકાશ સંશોધન સંસ્થા છે, ISRO, ISRO, જેનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. હવે આની સ્થાપના કોણે કરેલી છે તો કે વિક્રમ સારાભાઈ. આની સ્થાપનામાં વિક્રમ સારાભાઈ છે એણે મહાન સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. હવે આ વિક્રમ સારાભાઈના પ્રયત્નોથી જ 1975માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના જે કોસ્મોડ્રોમ છે, કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મૂકવામાં આવેલો હતો. જે આર્યભટ્ટ નામનો ઉપગ્રહ છે એને 1975માં પૃથ્વીની બહારની કક્ષામાં મૂકવામાં આવેલો હતો. કોના પ્રયત્નોથી તો કે વિક્રમ સારાભાઈના પ્રયત્નોથી. હવે તેણે ભારતને અવકાશ યુગમાં ઉચ્ચ સ્થાને પહોંચાડ્યું છે. આથી વિક્રમ સારાભાઈને અવકાશ યુગના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતો પરિચય વિક્રમ સારાભાઈ વિશે. હવે આપણે જોઈએ સેકન્ડ, બીજું નામ કોનું છે તો કે સાયના નેહવાલ. સાયના નેહવાલ શું હતા તો કે અત્યારે શું છે તો કે એક બેડમિન્ટન સ્ટાર છે. હવે આ એક પ્રસિદ્ધ ભારતીય બેડમિન્ટન ખેલાડી છે જે સાયના નેહવાલ છે. હવે એનો જન્મ ક્યાં થયો હતો, ક્યારે થયો હતો તો કે એમનો જન્મ 17 માર્ચ 1990ના દિવસે ઉત્તર પ્રદેશના હરિયાણા રાજ્યના જે હિસાર ગામ છે, હિસાર શહેર છે, હિસાર શહેરમાં થયો હતો. હવે હાલમાં તેને વિશ્વ બેડમિન્ટન સંઘ દ્વારા વિશ્વમાં 4થો ક્રમ મળ્યો છે. જે વિશ્વ સંઘ બેડમિન્ટન સંઘ છે એમાં એને કેટલામો સ્થાન મળેલો છે તો કે 4થો ક્રમ પ્રાપ્ત કરેલો છે. તેમણે રમતગમત ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈસવીસન 2010ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો એવોર્ડ મળેલો છે. આજે સાયના નેહવાલ છે એક બેડમિન્ટન સ્ટાર છે અને તેને પદ્મશ્રીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. ત્યાર પછીનું જોઈએ આપણે ડૉક્ટર APJ અબ્દુલ કલામ. હવે આ જે નામ છે એ તો આપણને બધાને ખબર જ હશે, કારણ કે જે APJ અબ્દુલ કલામ છે એ સૌથી પહેલાં તો હિન્દુ નથી પરંતુ મુસલમાન છે. મુસલમાન હોવા છતાં એણે પોતાનું આખું જીવન છે કોને સમર્પિત કરેલું છે તો કે માત્ર આપણા ભારતને, હિન્દુઓને. હવે APJ અબ્દુલ કલામ છે એ પણ એક મહાન વૈજ્ઞાનિક છે. જે મિસાઇલ બનાવવાની હોય, મિસાઇલ બનાવવામાં એનો શ્રેષ્ઠ ફાળો છે. આના લીધે APJને મિસાઇલ મેન પણ કહેવામાં આવે છે. હવે આ ડૉક્ટર APJ છે તો એનું ફૂલ ફોર્મ તો આપણને આવડતું જોવું જોઈએ. તો એનું ફૂલ ફોર્મ શું થાય તો કે અબુલ પાકીર જૈનુલાબદીન APJ અબ્દુલ કલામ. હવે એનો જન્મ ક્યાં થયો હતો તો કે એનો જન્મ થયો હતો તામિલનાડુના રામેશ્વરમાં. આ જે APJ અબ્દુલ કલામ છે એનો જન્મ તામિલનાડુના રામેશ્વરમાં થયો હતો અને એ આપણા ભારત દેશના 11મા રાષ્ટ્રપતિ હતા, પ્રેસિડેન્ટ હતા. અને એને મિસાઇલ મેનના નામથી પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછીનું નામ છે સચિન તેંડુલકર. હવે સચિન તેંડુલકર છે એક મહાન ક્રિકેટર છે, બેટ્સમેન છે. તેનો જન્મ ક્યાં થયો હતો તો કે તેનો જન્મ મુંબઈમાં થયો હતો. 24 એપ્રિલ 1973ના રોજ તેમનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ શું હતું તો કે રમેશ તેંડુલકર. હવે આ સચિન તેંડુલકર છે એણે પોતાની શિક્ષા ક્યાં લીધી હતી તો કે શારદાશ્રમમાં તેણે પોતાની શિક્ષા લીધી હતી. હવે સચિન તેંડુલકરને પણ અમુક પ્રકારના એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવેલા છે. હવે એને રાજીવ ગાંધી જે ખેલ રત્ન પુરસ્કાર છે, મહાન પુરસ્કારથી એને સન્માનિત કરવામાં આવેલા છે. ત્યાર પછીનું નામ છે સુનિતા વિલિયમ્સ. ત્યાર પછીનું નામ છે સુનિતા વિલિયમ્સ. હવે જે સુનિતા વિલિયમ્સ છે એ એક અવકાશ યાત્રી છે કે જેનો જન્મ થયો હતો 19 સપ્ટેમ્બર 1965માં અમેરિકામાં થયો હતો. એટલે કે જે સુનિતા વિલિયમ્સ છે એ ક્યાંના છે તો કે અમેરિકાના છે. તેમના પિતાનું નામ છે દીપક પંડ્યા. હવે જે સુનિતા વિલિયમ્સ છે એણે સપ્ટેમ્બર 2007માં ભારતની મુલાકાત લીધેલી હતી અને તેને પણ અમુક એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલી છે, અમુક પુરસ્કાર આપેલા છે. જેમાં પહેલો પુરસ્કાર છે નેવી કમેન્ડેશન મેડલ, પછી બીજો પુરસ્કાર છે નેવી
અને મરીન કોર્પ્સ એચિવમેન્ટલ મેડલ અને ત્રીજો પુરસ્કાર છે માનવતાવાદી સેવા મેડલ. તો આ 3 મેડલથી તેને નવાજીત કરવામાં આવેલી છે. ત્યાર પછીનું લાસ્ટ નામ છે હિમા દાસ. હવે આ હિમા દાસ છે કોણ છે? તો કે ભારતીય શ્રેષ્ઠ રમતવીર છે. હવે તેનો જન્મ ક્યાં થયો હતો, ક્યારે થયો હતો? તો કે હિમા દાસનો જન્મ 9 જાન્યુઆરી 2000માં અસમ રાજ્યના ઢીંગમાં થયો હતો. તેમના પિતાનું નામ હતું રોજિંદ દાસ અને તેમની માતાનું નામ હતું બોમાલી દાસ. હવે તે એક શ્રેષ્ઠ ભારતીય દોડવીર છે. તેણે જુલાઈ 2019માં માત્ર 19 વર્ષની ઉંમરમાં જ વિવિધ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લઈ અને 5 સુવર્ણ મુદ્રકો પ્રાપ્ત કરેલા છે. તેણે 2019માં અસમમાં જ્યારે ભયાનક પૂરની પરિસ્થિતિ વર્તાઈ ત્યારે તેણે જે મુખ્યમંત્રી જે રાહત ફંડ હોય એ મુખ્યમંત્રી રાહત ફંડમાં પોતાની જે આવક હોય આવકનો અડધો હિસ્સો છે એ દાનમાં કરેલો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો જે વ્યક્તિ પરિચય છે એ. તો આ સાથે જ આપણો આજનો જે લેક્ચર છે લેક્ચર 3 એ અહીં પૂર્ણ કરીએ છીએ અને આ સાથે આપણો આજનો લેક્ચર અહીં સમાપ્ત થાય છે. અસ્તુ, આભાર.